ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કંકાલ તંત્રમાં આગળનો જે પોર્શન છે ઉરોસ્થિ અને પાંસળિયું તે શીખીશું. શનિવારે મેં જે પેપર મૂક્યું હતું તે તમે તૈયાર કરીને રવિવાર સુધી લખી લીધું હશે. એટલે હવે તમારે બધાને પરિવહન તંત્ર પણ તૈયાર છે એમ હું માની લઈશ. બીજું તમને જે નંબર આપેલા છે, રાજુભાઈ સાહેબનો નંબર આપેલો છે તમને કેમેસ્ટ્રીના, એની ઉપર 8 થી 8:30 દરેકે પ્રેઝન્સ પુરાવી દેવી. હવે આપણે ઉરોસ્થિ જેની સંખ્યા 1 હોય છે અને બીજું પાંસળિયું જેની સંખ્યા 24 જોવા મળે છે. જો જોડ કે તો 12 જોડ, સંખ્યા કે તો 24. ઉરોસ્થિની 1. ઉરોસ્થિ, ચલો આ કંકાલ તંત્ર છે. આ મેં વક્ષ બાજુએ પકડ્યું છે. આ કઈ બાજુ હતી? પૃષ્ઠ બાજુ. આ મેં કરી વક્ષ બાજુ. વક્ષ બાજુએ અહીંયા જે આ દેખાય છે આ આખું, આને કહેવાય ઉરોસ્થિ. આને શું કહેવાય? ઉરોસ્થિ. તો હવે જોઈને જ તમે કહો તો કેવું હાડકું છે ઉરોસ્થિ? ચપટું અસ્થિ છે. જ્યારે બંને બાજુએ સપાટ હોય, તમે આમ હાથ નાખીએ તો આ બાજુ પર સપાટ ને અહીંયા ઉપર પણ સપાટ, બંને બાજુએ સપાટ હોય તો એને કહેવાય ચપટું અસ્થિ. શું કહીશું? ચપટું અસ્થિ. તો ઉરોસ્થિ ચપટું અસ્થિ છે. ક્યાં જોવા મળે? તો કે આ ઉરસનો ભાગ છે, છાતીનો ભાગ ઉરસનો ભાગ છે. ઉરસના ભાગમાં મધ્ય લંબ અક્ષે જોવા મળે. મધ્ય અક્ષે આવેલું ઉરસના ભાગમાં આવેલું અસ્થિ છે જે ચપટું જોવા મળે છે. તો આ થયું ઉરોસ્થિ જે 1 છે. ખ્યાલ આવી ગયો? વક્ષ બાજુએ આવેલું ચપટું અસ્થિ, વક્ષ ઉરસમાં આવેલું ચપટું અસ્થિ એટલે ઉરોસ્થિ. પાંસળીઓ, ચલો જુઓ, આ બધી પાંસળીઓ છે, બરોબર? આ પાંસળીઓ છે, આ બાજુની અને આ બાજુની. પાંસળીઓની સંખ્યા કેટલી? બંને બાજુની આ 12 ને આ 12 એટલે 24. અને જોડ કે તો 12 જોડ. દરેક પાંસળી કેવી? તમે આ પાંસળી જુઓ તો દરેક પાંસળી કેવી છે? તો કે પાતળી, પાતળી અને ચપટી. દરેક પાંસળી કેવી છે? પાતળી અને ચપટી. હવે તમને બાજુ કઈ બાજુ આવેલી? પૃષ્ઠ બાજુ, વક્ષ બાજુએ? તો ધ્યાનથી જોજો. આ વક્ષ બાજુએ બધી પાંસળીઓ ઉરોસ્થિ સાથે જોડાયેલી છે. અને પૃષ્ઠ બાજુએ આ પાછળ ફેર્યું, બધી પાંસળીઓ કરોડ સ્તંભ સાથે જોડાય. બધી એટલે પછી ચલાવતી વખત કઈ છેલ્લી બે નથી જોડાઈ, કરોડ સ્તંભ સાથે. આમ પાંસળીને પૃષ્ઠ અને વક્ષ એમ બંને છેડે જોડાણ સપાટી ધરાવતી હોવાથી તેને બાયસેફેલિક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? બાયસેફેલિક. જો કે તમારી બુકમાં દ્વિશિરસ્થ કયું છે? તમારી બુકમાં એમ કહ્યું છે પૃષ્ઠ છેડે 2 જોડાણ સ્થાન ધરાવે છે, એટલા માટે દ્વિશિરસ્થ કહેવાય. એકચ્યુઅલી એક બાજુ વક્ષ બાજુ ને એક બાજુ પૃષ્ઠ બાજુ, એમ 2 જોડાણ ધરાવતી હોવાથી તેને બાયસેફેલિક, તમારી બુક પ્રમાણે દ્વિશિરસ્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પાંસળીઓ જે છે એ પાંસળીઓને કેટલા ભાગમાં વહેંચી? તો પહેલું છે સાચી પાંસળીઓ. નંબર 1 સાચી પાંસળીઓ.
પ્રથમ 7 1 થી 7 પ્રથમ 7 જોડ છે પ્રથમ 7 જોડ એને કહેવાય સાચી પાસળીઓ. તો શા માટે એને સાચી પાસળીઓ કીધી? તો જે પાસળી આ 7 ધ્યાનથી જોજો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ જે 7 પાસળીઓ છે એ વક્ષ બાજુએ સીધી ઉરોસ્તી સાથે અને પૃષ્ઠ બાજુએ ઉરસ્ય કશેરુકા સાથે કાચવત કાસ્તીની મદદથી જોડાયેલી છે. પાછું કઈ રચના બોલી? કાચવત કાસ્તી. પ્રાણી પેશીમાં ભણી ગયા. ફરી 1 2 3 4 5 6 ને 7 આ પહેલી 7 જોડ પાસળી પૃષ્ઠ બાજુએ ઉરસ્ય કશેરુકા અને વક્ષ બાજુએ ઉરોસ્તી સાથે કાચવત કાસ્તીની મદદથી જોડાયેલી છે. એટલા માટે એને સાચી પાસળીઓ કહે છે. એટલા માટે સીધી જોડાયેલી છે એટલા માટે. ત્યાર પછી બીજી ખોટી કે કૂટ પાસળી. ખોટી અથવા કૂટ પાસળીઓ. આમાં 8મી, 9મી અને 10મી જોડ. 8મી, 9મી અને 10મી જોડ એને કૂટ પાસળી તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે એને કૂટ પાસળી કીધું? કારણ કે આ 3 પાસળી 8 10 9 8 8 9 10 આ જે 3 પાસળી છે એ વક્ષ બાજુએ સીધી ઉરોસ્તી સાથે નથી જોડાતી. વક્ષ બાજુએ સીધી ઉરોસ્તી સાથે જોડાતી નથી, પણ આ 3 પાસળી પહેલા 7મી પાસળી સાથે જોડાય છે. આ 3 પાસળી પહેલા 7મી પાસળી સાથે જોડાય છે અને ત્યારબાદ ઉરસ્ય સાથે જોડાશે. શેની મદદથી? તો કાચવત કાસ્તીની મદદથી. એટલા માટે એને સાચી પાસળી નથી કીધું. સાચી પાસળી તેને જ કહીશું જે સીધું ઉરોસ્તી સાથે જોડાણ કરે. પરંતુ આ 8મી, 9મી અને 10મી પાસળી એ પહેલાં 7મી પાસળી સાથે જોડાશે અને ત્યાંથી ઉરોસ્તી સાથે જોડાશે. એટલા માટે એને ખોટી અથવા કૂટ પાસળી, ખોટી અથવા કૂટ પાસળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી તરતી પાસળીઓ. છેલ્લી 11મી અને 12મી જોડ. છેલ્લી 11મી અને 12મી જોડને તરતી પાસળી તરીકે ઓળખવામાં આવે. જો ધ્યાનથી જોજો હો, આ દેખાય છે આ 1 અને 2, આ 2 પાસળી જે છેલ્લી 2 પાસળી છે એ પૃષ્ઠ બાજુએ તો જોડાઈ છે પણ વક્ષ બાજુએ ક્યાંય જોડાઈ નથી. આ છેલ્લી 2 પાસળી, આ 1 અને આ 2, આ બંનેને તરતી પાસળી કીધું કારણ કે વક્ષ બાજુએ કોઈના સાથે જોડાઈ નથી. આ કુપોષણનો દર્દી હોય ને, જે કેટલા હાડકા જ દેખાતા હોય, એના તમે આ કટીન ઉરસની વચ્ચે આમ હાથ ફેરવો તો તમને દેખાય, ફીલ થાય કે ભાઈ આ પાસળીઓ છે. તો આ જે પાસળી છેલ્લી 2 મેં કઈ 11મી ને 12મી જોડ એ ઉરસ્ય સાથે જોડાયેલી હોય છે પણ આગળના ભાગે એટલે કે વક્ષ બાજુએ જોડાયેલી હોતી નથી. એટલા માટે એને તરતી પાસળી તરીકે ઓળખવામાં આવે છે. શું કાર્ય કરે પાસળી પિંજર? આમ તો પાસળી પિંજર બન્યું, આખું પાંજરું બન્યું, અને શું કહેવાય? પાસળી પિંજર. તો પાસળી પિંજરનું કાર્ય શું એ તો ખબર છે, અંદર આવેલા નાજુક અંગોનું રક્ષણ કરવાનું. પણ તમને એમ કે પાસળી પિંજર કેવી રીતે બને છે તો ધ્યાનથી જોજો.
આ પાંસળીઓ, આ ઉરોસ્થિ અને આ ઉરસ્ય કશેરુકા. ફરી આ ઉરોસ્થિ, આ પાંસળીઓ અને આ ઉરસ્ય કશેરુકા જોડાઈને જે બનાવે છે તેને પાંસળી પિંજર તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પૂછે પાંસળી પિંજર શેનાથી બનેલું છે? તો ઉરોસ્થિ, પાંસળીઓ અને ઉરસ્ય કશેરુકાઓથી બનતી રચના, જેને પાંસળી પિંજર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાને રાખજો કે પાંસળીઓની સંખ્યા પૂછે ત્યારે જોડ પૂછી છે કે નહીં જોજો. ઉત્સાહમાં 24 લખી નહીં દેવાનું. જો જોડ પૂછી હોય તો 12 લખવાની. અને પાંસળીઓની સંખ્યા એકલું પૂછ્યું હોય તો 24 લખવાની. અહીંયા આપણું અક્ષીય કંકાલ તંત્ર પૂરું થયું. હવે અક્ષીય કંકાલ તંત્રમાં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મેં તમને કહ્યું હતું કે અક્ષીય કંકાલ તંત્રમાં કુલ 80 હાડકાં જોવા મળે. કેટલા હાડકાં જોવા મળે? 80. હવે 80 હાડકાની આપણે જે ભણ્યા એ પ્રમાણે ગણતરી કરીએ તો ચોપડીમાં લખ્યું છે કે ખોપરી કેટલા અસ્થિની બનેલી છે? 22. 8 મસ્તક પેટી અને 14 ચહેરાના. 8 મસ્તક પેટી ને 14 ચહેરાના તો કેટલા અસ્થિ થયા? 22. ત્યાર પછી કરોડ સ્તંભ કેટલા અસ્થિનું બનેલું છે? 26. ત્યાર પછી ઉરોસ્થિ અને પાંસળીઓ. ઉરોસ્થિ અને પાંસળીઓ. ઉરોસ્થિ કેટલાનું બનેલું છે? 1. પાંસળીઓ કેટલી કીધી મેં? 24. કેટલા થાય ટોટલ મારો તો? 6 ને 4 10 ને 2 12 ને 13 નો તગડો વધી પડી 1 3 4 5 6 7. કેટલા થયા? 73. કેટલા કહ્યું છે? 80. મેં તમને ખોપરી ચલાવતી વખતે જ કહ્યું હતું કે 73 પ્લસ 1 દ્વિતસ્થી પ્લસ 6 કર્ણાસ્થિ કેટલા થયા? 80. જ્યારે આપણે ખોપરી ચલાવતા હતા ત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે આમ 80 અસ્થિ લખે છે, પણ ખોપરીમાં કહે છે 22, કરોડ સ્તંભમાં 26, ઉરોસ્થિ 1, પાંસળિયું 24, તો કેટલા થયા? 73. પણ એમાં આપણે દ્વિતસ્થી 1 ઉમેરીશું અને કર્ણાસ્થિ 6. કેટલા થશે? 80 અસ્થિ. કુલ આપણા શરીરમાં 206 અસ્થિ છે. 80 અસ્થિ આપણે શીખી ગયા અક્ષીય કંકાલ તંત્ર. તો બાકીના જે 126 અસ્થિ છે એ આવશે ઉપાંગીય કંકાલ તંત્ર. શેના આવશે? ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગીય કંકાલ તંત્ર શેનું બનેલું હોય? અગ્ર ઉપાંગ, પશ્વ ઉપાંગ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. અગ્ર ઉપાંગ, પશ્વ ઉપાંગ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. તો આવતી વખતે જ્યારે તમે લેક્ચરમાં શરૂ કરો નવો લેક્ચર, એ પહેલાં તમને અક્ષીય કંકાલ તંત્ર તૈયાર હોવું જોઈએ. તો અહીંયા આપણે અક્ષીય કંકાલ તંત્ર સંપૂર્ણ પૂરું કર્યું. આવતા લેક્ચરથી ઉપાંગીય કંકાલ તંત્ર ચાલુ કરીશું. થેન્ક યુ.